અત્યારે વાગી ગયા 7:22 થઈ ગઈ અને આપણે જો દૂધ લેવા માટે અંદરથી લઈ જઈએ તો રીતિબેન માટે અને સીવીબેન માટે દૂધ લેવા જવાનું છે પણ હિંચકો બની ગયો છે એ થોડોક હિંચકાનો સીન લેતા જઈએ વાતાવરણ તો પવન એવો ઠંડો આવે અત્યારે અમારા બેન તો એમને સીવીબેન જય માતાજી એ હિંચકો આમ જોતો સામું જોતો એલા લે પિંજરામાં પૂરી દીધી આ શું પટ્ટી નો અડવી જાય પછી કો રાખતી જાય માં એટલે લાગે ને હે પછી નીકળવાનું પિંજરામાંથી કોને મને દેવા દે હિંચકામાં આ કીનો હિંચકો જગાનો ગોપાલનો હે ને ના ના બનાવ્યો કે તો કોને બનાવ્યું બાખડો કરી દે આમાં ધોઈને બાખડો કરી દે અત્યારે રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે જો વાદળું એક છે જો વરસાદ આવી જાય તો અંધાર્યું તો પણ આવ્યો નહીં વરસાદ રહોડામાં તો જો આજ ખાલી છે રસોઈ ગેસ ઉપર થાય બનાવવાનું રોટલા તો અહીંયા રહોડામાં બનાવવાના હે અને ઓલા ભાઈ જો કલર કરે સીવીબેન ની હોય રંબે મારી મમ્મી રસોઈ શું બનાવે કહી દે રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી જો બટેટાનું ગુવારનું શાક બનાવવાનું છે હવે સુધારવાની તૈયારી કરી હવે તેલ મૂકીશ ને સુધારીને પછી ગેસ ઉપર બનાવવાનું ગેસ ઉપર આમાં શું બકાલું મરચા એમાં મરચા ને બટેટા ને આ બટેટા મોરી નાખો અને આમાં થઈ ગયું ગુવાર એમાં ગુવાર મિક્સિંગ કમ્પ્લીટ કરી નાખ્યું આ કેરી કોણ લાવ્યું કેરી લઈ આવે ક્યાં વાકણે આયા વેચવા આવ્યા હતા ને ત્યારે લઈ લીધી 200 રૂપિયાનું ખોખું 200 રૂપિયાનું ખોખું પણ મીઠી નથી આવતી હવે રેટ વધી હવે સીઝન હોય છે એટલે ન મજા આવે જો અમે ગુવાર વાળ્યો છે પણ હવે ઉગે એટલે દેખાડે થાય ને આ ચોઈપું મુહૂર્ત કર્યું આ ચોઈપો ગુવાર થોડો જેઠ મહિનાનો પડવો થઈ ગયો હા આજે તો છોડીને પપ્પાની પછી વાવું ગુવાર ઉગે નથી એવું હે મરચીનો રોપ લેતો હોય ને રીંગણીનો રોપ લેતો સના કાકાએ કીધું તો બકાલા વાળા રે કેનો ટમેટીનો રોપ ટમેટીનો આપણે લઈ આવ થોડું વાવું છે હા વાવી નાખી તો હાલે વરસાદ થઈ જાય હવે જો વકારવાની તૈયારી કરું મરચા પેલા શેકવાના મરચા થોડા શેકી વિપુલભાઈ જે ના હે કામેથી વિપુલભાઈ જ્યાં ભેડે કામે છે એ મજૂરને મૂકો મજૂરને મૂકો ભેડે ગોપાલભાઈ ની શું બનાવે ઝૂલો બનાવ્યો માનસીબેન પડ્યા એટલે રોવે જો દે એને દે પટ્ટી ખેંચ આપણે રામ રામ ને જય માતાજી રામ રામ જય માતાજી પાણકા હારું પાન્યું હારું બધું બનાવી ઝૂલો સીવી હારું ભેગા હારું ને આ શું પટ્ટી એમ હરખી રાખવી જોઈએ નહીં જીવ દો ભરી ખેંચો સીવીબેન જોવા મદદમાં લાગી ગયા જરા ખેંચો જ ખેંચ એ હા એમ ચા હે મારું છે મેક કોનું છે મારું છે વસીકું એક રાખવું પડશે ને આ સાઈડ અમારે જો મઢ નવો બની ગયો ત્યાં કલર કામ ચાલુ છે રાજુભાઈ કલર કરો હો
તો સિંહ બિહાર દીધો છે. વરસાદ તો કેદી થાય. ઇંકા જોઈશે ને તો પછી ઇંકા કલર સરખો નહીં થાય. માઠું મસ્ત મજાનું બનાવીને અહીંયા સિપિયા તમે જોઈ જુઓ કપડામાં સુકાવવા માટે સિપિયા લાઈન છે. શિવીબેનનું મુહૂર્ત કરવાનું છે. કેમાં બેહવાનું છે? મારું છે મેપ ઉપર ઉપર હાલ હાલ હાલ. કિને બેહવાનું? બાજુ સડે એવું રાખતું જઈશ કા તો મસ્તીનું બનાવી ગયું મસ્તીનું. આ સિવિન બેહવા દીજો પેલા. હા કેનો इसको બનાવ્યો? કેનું બનાવ્યું? તાર હાટું? હા એ જગા હાટું બનાવ્યું. જગા કેત માર હાટું બનાવ્યું. આમ પાવ દે એ ઘડી કેમ પછી આ ઘડીક રે. જમવા વીજળી પણ થાય એમ. અને ગુવાર બટેકાનું મસ્ત મજાનું શાક એક નંબર. મરચાં બાજરાના રોટલા બની ગયા એમને. બાજરાના રોટલા. આસુબેન બેસી ગયા જમવા. વરસાદની વાટ જોઈને બેઠા છે. વરસાદ આવશે તો ખાઈશું કેમ એટલે પંખો થોડો થોડો કરે છે. અને અગરબત્તી પણ કરી નાખી. અને આપણા સીવીબેન તો હોઈ ગયા ને દૂધ લેટ લઈને એ તો સાંજે ઉઠશે ને રસોડામાં જો રંધાઈ ગયું હતું. બોલો હે એમ તમે ખેડૂત દીકરા હો, અમને તો કઈ ખેતી છે નહીં એટલે તમને ખબર હોય શું વાવવાનું વાવણી તમારે શું વાવવાનું. તમારે જવેરા તમે કઈક વાયુ થઈ છે તાર મમ્મીને અરે કઈ વાવી છે માંડવી વાવી એમ એમને કયું ગામ તમારું? તમારા ગામમાં કોમેડી વિડીયો ઉતારે તમારું ગામ? એમ તમારું ગામ તો અમારી ચેનલમાં લાઈટ તો આ રે ભાઈ. એમ નવા હોય તો હાલો તો જમી લ્યો. વાટકા ખાલી છે, જમવાનું થઈ જશે ટાઈમ. આગે ભેરો હે ભાંગ વાવી ભોળાનાથ ને દીધે છે ગણેશ. હે પાર્વતીજી પાણી વારે સુટા મેલી કેસ યગડ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરો. નાચે ગુણેશા ને નાચે હનુમાન. હે પાર્વતીના નાથ નાચે ભોળા ભગવાન યગડ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ યાગે ભેરો. નાચે ગુણેશા ને નાચે હનુમાન. એ ભાંગ કેરા રોટલા ને ધતુરાન શાક. એ પીરસે મયા પાર્વતી
વાગીને જમે ભોળાનાથ યગડ બમ ડાક વાગે ડમરું